તો કેમ છો બધા મારા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. સ્વાગત છે તમને મારા ન્યૂ વ્લોગમાં. તો આજે મારે જવાનું છે સ્ટેન્ડ લેવા અને જોઈ શકો છો મિત્રો અત્યારે સ્ટેન્ડ લેવા જવાની તૈયારી. क्या बोला तूने? મારો ભાઈ ઊભો છે ને મારા ભત્રીજાને મારા મમ્મી તૈયાર કરે છે. આ ફરી આપણી ફરારી આપણે લઈને જવાનું છે, આપણી ફરારી લઈને. તો ચાલો મિત્રો અમે જઈએ છીએ અત્યારે સ્ટેન્ડ લેવા, પણ અત્યારે દવાખાને જવાનું છે પહેલા. को जरा सबर करो. अबे जल्दी बोल, कल सुबह पनवेल દેખાડું કે તમને આ અમારું ભાવનગરનું લોકેશન. હા રોડ તો જો, ઓલા ભાઈ તો જો કેટલી સ્પીડમાં જાય છે. વાહ ભાઈ વાહ. તો આજે છે આપણો બર્થડે એટલે ભાઈ આપણનો સ્ટેન્ડ તમને પુલ હું દેખાડીશ કે આવડો આ ભાવનગરનો પુલ હજી તો બીજો બનવાનું બાકી છે, પણ તોય જોઈ લ્યો તમે. आपको आप भी सेटिस्फाई हो जाओगे. અલે આ તો ઘડીકમાં હેઠા ઉતરી ગયા. हम मालूम है तेरे बाप को मत सिखा. વાર પણ ન લાગે ઉતરતા. અલે આ ઘોડો તો હાલવા મળ્યો. અલે ઉતરી ન જાય યાર. એટલે આ તો ઘોડો ઉલ્યો. હા એ હા હા, આ તો ઝાડવું હાસું હોય એવું લાગે છે. તો નીકળી ગયા છીએ દવાખાનાની બહાર, કેમ કે હવે લેવા જવાનું છે સ્ટેન્ડ. આ ભાઈ તો માવો સોળે છે. એલા લે હાલો હવે જવાનું છે આપણે સ્ટેન્ડ લેવા. તો ચાલો જઈએ. સ્ટેન્ડ લઈને હવે જઈશું આપણે ઘરે. પહોંચી ગયા છીએ અમે ઘરે અને લઈને આવ્યા છીએ સ્ટેન્ડ. તો તમને બતાવીશું મારું સ્ટેન્ડ. જોઈ શકો છો મિત્રો આપણું સ્ટેન્ડ છે વિડીયો બનાવવાનું. ભાઈ આપેલો આપણને આ ગિફ્ટ ઓપન કરીશું આપણે. ભાઈને મેં પૂછ્યું કે ભાઈ તું આ રાજી છો મને ગિફ્ટ આપીને? તો એણે પણ આ પાડી દીધી. જો रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો આપણે કરીશું આ અનબોક્સિંગ. સ્ટેન્ડ નવું આવી ગયું છે એનું કરીશું આપણે અનબોક્સિંગ. Once more, once more, once more. તો આપણે હવે નવા સ્ટેન્ડમાં વિડીયો બનાવ્યો છે અને આ નવું સ્ટેન્ડમાં મેં વિડીયો ઉતારવાનું છે, કેમ કે નવું સ્ટેન્ડ આપણે લીધું છે વિડીયો બનાવવા. ये तो लेटेस्ट न्यूज है. શરૂ કરી દીધું છે. આ તમે બધા સપોર્ટ કરતા રહેજો આપણા વિડીયોને. અને કાલે તો મારો બર્થડે એટલે કે બધાએ મને વિશ કરેલું છે, એટલે દિલથી મારો ખૂબ 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 આભાર. અને આપણે કાલે મેં વ્લોગ ઉતાર્યો હતો. એ વ્લોગમાં અત્યારે હું કહીશ કે લેવા જતો વસ્તુ એટલે કે છે આ સ્ટેન્ડ, કેમ કે ભાઈ મને ગિફ્ટ આપેલી છે. અને એ ગિફ્ટ આપવા માટે હું મોટાભાઈને થેન્ક યુ, દિલથી થેન્ક યુ કહેવા માગું છું. અને મોટાભાઈ તમારો ધન્યવાદ કે મને તમે ગિફ્ટ આપ્યો સ્ટેન્ડ. એટલે મને કે તું વિડીયો બનાવો એમાં કોઈ મને વાંધો નથી, પણ તારા જિંદગીમાં આગળ તું ઘણું વધજે. એટલે મેં મારા ભાઈએ હું વિચાર્યું કે આને સ્ટેન્ડ આપીશ તો એ વિડીયો જ બનાવશે, બીજું કાંઈ નહીં કરે ને. મોટા ભાઈને હું દિલથી થેન્ક યુ કહેવા માંગીશ, કેમ કે ગિફ્ટમાં મને આ આપ્યું છે. અને તમારા બધાનો પણ દિલથી આભાર માનું છું કે બર્થડે મને વિશ કરીને આપ્યો. તો થેન્ક યુ સો મચ કે તમે મને બધાએ બર્થડે વિશ કરીને. થેન્ક યુ સો મચ. હવે મળીશું તમને બીજા વ્લોગમાં. બસ આટલો વ્લોગ મારો અહીંયા લગીને હતો અને બીજા વ્લોગમાં મળીશું તમને પછી. જય શ્રી કૃષ્ણ મિત્રો.